રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોયલની હાજરીમાં આજે ભાવનગર ખાતે નવા નિમાયેલા શહેર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની પદગ્રહણ સમારોહ યોજાયો. ભાવનગર શહેર અને જિલ્લાના નવનિયુક્ત પ્રમુખના પદગ્રહણ સમારોહ શહેરના શિવશક્તિ હોલ ખાતે આજે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોયલની વિશેષ ઉપસ્થિતિ રહી. આ કાર્યક્રમમાં શક્તિસિંહ ગોયલ દ્વારા ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીને પણ ટાર્ગેટ કરી શાબ્દિક પ્રહાર કર્યા. શક્તિસિંહ ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યું કે ગુજરાતમાં કોઈ દી ત્રીજો પક્ષ ચાલ્યો નથી અને ચાલશે પણ નહીં. મનરેગા કૌભાંડને લઈને શક્તિસિંહ ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યું કે હાઈકોર્ટના જજ અને સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવે અને જવાબદારને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તેવી માંગ કરી હતી. આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ ભાઈ મનોહરસિંહજી ઉર્ફે લાલબા, ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે માજી ધારાસભ્ય આદરણીય ભાઈ શ્રી પ્રવીણભાઈ રાઠોડના પદગ્રહણ સમારંભમાં ઉપસ્થિત રહેતા ખૂબ આનંદ થયો. કોંગ્રેસ પક્ષે કાર્યકર્તાઓનો અવાજ સાંભળીને સંગઠન સર્જન અભિયાન, જે એક અમારી આખી કમિટી બનેલી હતી અને કમિટીએ અહેવાલ આપ્યો એની શરૂઆત કરવાની હતી, ત્યારે હું પ્રદેશ પ્રમુખ હતો અને મેં જ વિનંતી કરી હતી કે પાયલટ પ્રોજેક્ટ ગુજરાતમાંથી શરૂ થવો. હું આભાર માનીશ કોંગ્રેસના આલા કમાન્ડનો, અમારા હાઈકમાન્ડનો, કે શરૂઆત સરસ રીતે થઈ છે અને 40 જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓની જે નિમણૂકો થઈ છે, ત્યારે આજે ભાવનગરમાં આ બંને મિત્રોના પદગ્રહણ સમારોહમાં ખૂબ જોશભેર ભાવનગર શહેર અને જિલ્લાના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે. ભાવનગર મારી જન્મભૂમિ, કર્મભૂમિ પણ રહી. જિલ્લા પંચાયતમાં 2 ટર્મ ભાવનગરમાંથી ચૂંટાયો. ધારાસભામાં 3 વખત ભાવનગર શહેરે મને ચૂંટીને મોકલ્યો. કચ્છી માળુએ 2014માં ધારાસભામાં ફરી ચૂંટીને મોકલ્યો હતો. એટલે ભાવનગરના અને ગુજરાતના કચ્છના લોકોનો પણ હું ઋણી છું. આજે પણ સૌનો એ જ પ્રેમ અને લાગણી છે. સૌના માટે ખૂબ હૃદયપૂર્વકની સંવેદનાઓ અને આભાર. કાર્યકર તરીકે સંપૂર્ણપણે કાર્યવંત રહેવાનો છું. હું અંતરાત્માને, અવાજને માનનારો માણસ છું. લોકસભાની ચૂંટણીઓ થઈ, છેલ્લા 2 ચૂંટણીઓથી અમારી 0 પરિસ્થિતિ રહેતી હતી. એના બદલે ગેનીબેન ઠાકોર ચૂંટાયા અને 5 થી 6 બેઠકો અમે ઓછા મતોથી હાર્યા. તે પરિણામ સારું આવ્યું, કામ કરતા હતા. પેટા ચૂંટણીઓ વચ્ચે નગરપાલિકા પંચાયતોની આવી, પરિણામ અમારા માટે ઉત્સાહજનક રહ્યા. જે 72 નગરપાલિકા, 2 તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ આવી, એમાં પણ મેં મારી રીતે એનાલિસિસ કર્યું તો પરિણામ આંકડાઓની દ્રષ્ટિ, પરિસ્થિતિની દ્રષ્ટિએ સુધારાજનક હતા. અનેક ભારતીય જનતા પક્ષના હાથગંડા છતાં સેંકડો કાર્યકર્તાઓ મક્કમતાથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ આ છેલ્લી 2 ચૂંટણીઓમાં મારી અપેક્ષા જે હતી એ પ્રમાણેના આંકડાઓ ન આવતા, અંતરાત્માનો અવાજ પરિણામ ન આપી શકીએ તો પદ પર ચોંટીને બેસી રહેવું એ યોગ્ય નથી. આવું લાગતા અંતરાત્માના અવાજને અનુસરીને મેં કોંગ્રેસ પ્રમુખના પદનો ત્યાગ કર્યો છે, રાજીનામું આપ્યું. પરંતુ એક કોંગ્રેસના કાર્યકર તરીકે સંપૂર્ણપણે હું લડતો રહેવાનો છું. અમારા હાઈકમાન્ડે ખૂબ મને છૂટો દોર આપીને કામ કરવાની પણ પૂરી છૂટ આપી હતી. સંગઠન સર્જન અભિયાનનો પાયલટ પ્રોજેક્ટ મારા કહેવાથી ગુજરાતને મળ્યો અને એમાં પણ ફાઇનલ નામો કરતા પહેલા મારા સાથે વારંવાર ચર્ચા કરવામાં આવી. આજે આ પરિસ્થિતિની અંદર કોંગ્રેસના આલાકમાનના આભાર સાથે જે કોઈ નવી વ્યવસ્થા ઊભી થશે એમાં પૂર્ણ રીતે ગુજરાતના હિત માટે, રાષ્ટ્રના હિત માટે, કોંગ્રેસ પક્ષના સંગઠન અને કોંગ્રેસ પક્ષના કામ માટે સંપૂર્ણ મજબૂતીથી હું લડતો રહીશ.
વસ્તુ સમજો, ગુજરાતે ક્યારેય થર્ડ ફ્રન્ટને સ્વીકાર્યો નથી. ભાઈ ગોપાલભાઈ ઇટાલિયાની વ્યક્તિગત જે કંઈ ગોઠવણ હતી એનો વિજય થયો. એ જ આમ આદમી પાર્ટી એને કડીમાં ડિપોઝિટ ગુમાવી. બંને સાથે જ ચૂંટણીઓ હતી ને. જો આમ આદમી પાર્ટી સારું કરવા માંડી હતી તો ત્યાં શું પરિણામ આવ્યા? આખા ગુજરાતની નગરપાલિકાઓની ચૂંટણીઓ ગઈ, શું પરિણામો આવ્યા? ગુજરાતે ક્યારેય ત્રીજા પક્ષને સ્વીકાર્યો નથી. ગુજરાતમાં હંમેશા બે પક્ષવાળી જ વાત રહી છે અને એટલા જ માટે આગામી દિવસોમાં અમારા રાષ્ટ્રીય લેવલ પર ગઠબંધન છે. ગુજરાતમાં ત્રીજી પાર્ટી ચાલી નથી, ચાલે નહીં. 2022માં ખૂબ પૈસા વાપર્યા આમ આદમી પાર્ટીના નેતાઓ દરેક ચેનલ પર કહેતા હતા, लिख के ले लो कांग्रेस जीरो होगी और हम सरकार बनाए. તમારી પાસે જૂનું ફૂટેજ હોય તો જોજો. પરંતુ એ પછી શું થયું? મુખ્ય વિરોધ પક્ષ તો કોંગ્રેસ પાર્ટી જ રહી. આમ આદમી પાર્ટીની સંખ્યા તો નજીવી રહી. મુખ્ય વિરોધ પક્ષ તરીકે બેઠકો ગુજરાતની જનતાએ કોંગ્રેસને જ આપી. એટલે ત્રીજો પક્ષ અહીંયા ચાલતો નથી. ભૂતકાળમાં સ્વર્ગસ્થ ચિમનભાઈ પટેલ રાજકારણના ચાણક્ય કહેવાતા, એમણે ત્રીજો ફ્રન્ટ બનાવ્યો. પછી કોંગ્રેસમાં આવ્યા અને એમણે જાહેર કર્યું કે ગુજરાતના લોકો સમજદાર છે, થર્ડ ફ્રન્ટ નહીં ચાલે. હું સમજી ચૂક્યો છું ને હું કોંગ્રેસમાં સામેલ થાઉં છું, કારણ કે એમાં જ ગુજરાતનું હિત છે. શંકરસિંહ વાઘેલાએ પ્રયત્ન કર્યો. પોતાની સરકાર હતી, દિલીપ પરીખ પોતાના મુખ્યમંત્રી હતા, માત્ર 4 ચૂંટાયેલા. અત્યારે પણ શંકરસિંહજીએ ઉમેદવારો રાખ્યા, આપ જુઓ કેટલા મત મળ્યા એમને. એટલે ત્રીજી પાર્ટી ચાલતી જ નથી. એકાદ વ્યક્તિ વ્યક્તિગત રીતે આપ જુઓ, દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર રહ્યા પછી અરવિંદ કેજરીવાલજી એમનો મુખ્ય ચહેરો, એ પોતે ચૂંટણી હારી ગયા દિલ્હીમાં. એટલે ગુજરાતમાં તો એ સવાલ નથી. લોકોના આશીર્વાદ મળશે, કોંગ્રેસ બળવત્તર બનીને આગળ વધશે. હું ચોક્કસ કહીશ કે ભ્રષ્ટાચારમાં કોઈ પણ પુરાવા હોય ને કોઈ પણ હોય તો કશું જોયા વગર કડક હાથે કામ લે, મને વાંધો નહીં. ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટર પોતે સીધા પુરાવા છે. માનનીય અમિતભાઈ ચાવડાએ આખી ડિટેલ આપી હતી. એમ છતાં એને મંત્રી પદેથી પણ દૂર નહીં કરવાના. જે જેલમાં જવા જોઈએ, ભાજપના છે એટલે મંત્રી રહે અને બીજી પાર્ટીના કોઈ છે તો જેલમાં નાખો. આ નીતિ બરાબર નથી. તટસ્થ તપાસ થાય, હાઈકોર્ટના જજ સાહેબની નિગેબાનીમાં થાય, સીબીઆઈ તપાસ કરે અને જે જવાબદાર હોય, કોઈ પણ પાર્ટીનો હોય, કોઈ પણ કોમનો હોય, જેલમાં નાખો. પરંતુ ખોટું કરીને પોતાનાને બચાવવાના ને બીજાને અંદર કરવાના, આ કાયદાની પરિભાષામાં યોગ્ય નથી. હું સતત વાલના લોકો સાથે સંપર્કમાં ત્યારે અતિશય ખરાબ પરિસ્થિતિ વાલમાં પેદા થઈ. કુદરતી આફત કરતા ભાજપના ભ્રષ્ટાચારની માનવ સર્જિત આફત આવી. જે મીઠાના અગરો માટે પાણીનો પ્રવાહ જે દરિયામાં જતો હતો એ રોકાય, એ રીતે ભાજપના આગેવાનો પણ ક્યાંક છુપા ભાગીદાર છે. અને પરિણામે જે 3 નદીઓ ભાલમાંથી પસાર થાય છે, મોટી નદીઓ છે, જેનું પાણી સીધું દરિયામાં જતું હતું, ત્યાં મીઠાના અગરોની જમીન અપાઈ. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે પણ ના પાડી છે કે કુદરતી પાણીના પ્રવાહને અવરોધ ન થવો જોઈએ. છતાં કર્યું છે, જેના કારણે ભાલ પંથકના લોકોને પારાવાર મુશ્કેલીઓ થઈ છે. અતિવૃષ્ટિમાં ભાવનગર જિલ્લામાં જેસર, પાલીતાણા, તળાજા, ઉમરાળા તાલુકો, ગઢડા તાલુકો, ભાવનગર, લગભગ સમગ્ર જિલ્લો ખૂબ નુકસાન ખેડૂતોને થયું છે. એનો સર્વે થવો જોઈએ, એમને વળતર મળવું. હું કોંગ્રેસ પાર્ટી વતી વાત કરીશ. કેટલીક એમની આંતરિક સત્યતા કોઈ બહાર રાખતું હોય તો એમના પ્રવક્તા તરીકે મારે બોલવું એ મને યોગ્ય નથી. કોંગ્રેસ દ્વારા તેમને પક્ષમાં જોડાવાનું કોઈ આમંત્રણ આપવામાં આવ્યું છે કે કેમ? ભાઈ, જ્યારે આપણે કોઈનું વેવિશાળ કરવા જઈએ તો એની જાહેરાત આપતા નથી. ચાંદલા વિધિ હોય ત્યારે આમંત્રણ આપીએ. એમ કાંઈ હશે તો તમને કહીશું. અત્યારે કહેવાનું કોઈ મતલબ. વિપુલ બારડ, દિવ્યાંગ ન્યૂઝ, ભાવનગર.